સાંજે ઓલો જેવો ઘરે આવ્યો, 5 દિવસ પછી તો આમે ડાયવોર્સ છે જ. આણે કીધું હવે બોલવા દે ને, શું જાય છે. એને શરૂ કર્યું, તમે છો એટલે મારો આ સંસાર ચાલ્યો, નહીં તો મારો સ્વભાવ એટલો ખરાબ છે ક્યારનો મેં આપઘાત કરી નાખ્યો. ઓલો ચમક્યો કે આ મારા વાળી છે કે બીજા વાળી આવી ગઈ છે, કેમ કે એની સામે હવે જોતો નથી. 5 દિવસ પછી જેને છોડી દેવાની છે એની સામે હું જોવાનું? હેરાન કરી નાખી છે મારી જિંદગી. કોણ બોલે છે? હા, હું જ બોલું છું. 5% 10% પીગળ્યું. બીજા દિવસની સાંજ, બીજા દિવસે પણ ફરી પાછી ઓલી મસ્ત ગોઠવીને બોલી, આપણા છોકરાઓનું એજ્યુકેશન પૈસા વગર થોડું થઈ શકે છે, એનું યુનિફોર્મ પૈસા વગર થોડું લાવી શકાય છે. તમે કેટલી મહેનત કરો છો અમારા માટે, સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરો છો, ત્યારે મારું આ છોકરાઓનું જીવન નભે છે. થેન્ક્સ, મેની થેન્ક્સ. 25% રિઝલ્ટ. ઓલો ત્રીજા દિવસે ઘરે આવે, ઓલી બોલવાનું શરૂ કરે, પેલા આ બોલે, અરે મારી ક્યાં માંડે, તું છે તો અમે છીએ. તે અમને આવું ખવડાવ્યું ના હોત, તે અમારા ઘર સંભાળ્યા ના હોત, તે કામ ન કર્યા હોત, તો હું કઈ રીતના ઓફિસને મેનેજ કરી શકત. નહીં તો ઘર બી મારે સંભાળવું પડત, ઓફિસ બી મારે. 5 દિવસમાં તો ટોટલી ચેન્જ. વાઇસે વર્ષા, આખી ગાડી રિવર્સમાં ચાલી. અને રવિવાર આવ્યો, 2 જણા હસતા હસતા જેવા પહોંચ્યા કાઉન્સિલરની પાસે. લાવો તમારો ડાયવર્સ પેપર લાવો, જલ્દી સિગ્નેચર કરી આપો. આપું છું, વાઈફે કીધું આપું છું, અને બહાર કાઢીને એના 4 ટુકડા કરીને ફેંકી દીધા. થેન્ક યુ સર, અમે 5 વર્ષમાં જે ન કરી શક્યા તમે 5 દિવસમાં અમને સુધારી દીધા. કરવાનું કાંઈ નહોતું, તમે જે રોજ બોલતા હતા એનાથી રિવર્સ બોલવાનું ચાલુ કરી દો. 5 વર્ષ સુધી જે બોલ્યા છો એનું રિવર્સ બોલવાનું ચાલુ કરો. 5 દિવસમાં તમારો સંસાર સ્વર્ગ બની જશે. આ રિયલ ઘટના બોલું છું. વોટ્સએપમાં આવે છે એવા ફેક ન્યૂઝ નથી આ બધા, સાવ રિયલ છે. અહીં બેઠેલામાંથી ઘણા આજે ઘરવાળી સાથે ઝઘડો કરીને આવ્યા છે, અને ઘણાને ઘરવાળીએ ધક્કો મારીને મોકલ્યો, જાઓ તમારા માટે જ છે, જાઓ તમારા માટે જ છે. સાચું બોલો, એવું થયું હશે કે નહીં થયું? નહીં તો 4 દિવસ પહેલા પણ હું જ, એ ભાઈ આગળ બેસવું હોય તો બિલકુલ પિન ડ્રોપ સાયલેન્ટ. 4 દિવસ પહેલા હું જ હતો ને. તમને થોડા ઘણા તો મેસેજ તો મળ્યા હતા ને કે મારા સાહેબના રાત્રિ પ્રવચન ચાલે છે. હા, અને ચલો માની લીધું કાલ રવિવાર હતો એટલે આવ્યા, તો આજ તો મંડે છે ને, આજે કઈ રજાનો દિવસ તો નથી ને. જરા કાલ જેટલી સભા જો દેખાતી હોય એનો મતલબ શું થયો? તમે તમારી ઈચ્છાથી નથી આવ્યા. 100% તમારી ઘરવાળીએ તમને ધક્કા મારીને જ મોકલ્યા. સ્નાત્રમાં એમને થોડું લખ્યું છે, નારી પ્રેર્યા વળીની જ કુલવટ ધર્મી ધર્મ સખાય.